સમાચાર સામે આવ્યા છે તેના તરફ નજર કરીશું। અમદાવાદના થલતેજ વિસ્તારમાં ઘરમાં પાણી ભરાયા હોવાની માહિતી સામે આવી છે। તો જનજીવન અત્યારે અસ્તવ્યસ્ત થયેલું જોવા મળી રહ્યું છે। અમદાવાદનો વિકાસશીલ વિસ્તાર મેયરના વિસ્તારમાં અત્યારે પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદના કારણે ભાઈ કાકા નગરના ફ્લેટમાં પાણી ભરાયા। ત્યારે આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે અમારા સંવાદદાતા ધવલ જોડાઈ ગયા છે। જે ધવલ, પાણી ભરાઈ ગયા છે મેયરના વિસ્તારમાં, શું છે વધુ માહિતી? જી ચોક્કસ નિરાલી, વાત કરવામાં આવે તો અમદાવાદનો જે વિકાસશીલ વિસ્તાર એટલે કે ખૂબ જ વિકાસ કરતો વિસ્તાર એટલે કે થલતેજ વિસ્તારની અંદર અત્યારે હાલ જે પ્રમાણે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે પ્રેમલ એપાર્ટમેન્ટની અંદર જે પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે અને ત્યાં આગળ પણ ખૂબ જ મોટી સંખ્યાની અંદર કહેવાય કે વાહનો પણ જે ડૂબેલા છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। એટલે કે કહી શકાય કે અમદાવાદનો જે વિકાસશીલ એરિયા કહેવાય કે જ્યાં આગળથી અમદાવાદનું જે પ્રતિનિધિત્વ અને પ્રથમ નાગરિક છે મેયર છે તે અહીંયાથી આવે છે, તે વિસ્તારની અંદર અત્યારે હાલ આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। આપણે બીજા પણ બાજુના ફ્લેટની જે છે તે દશા બતાવવાની વાત કરીશું, તે પેલા સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું। માસી, પહેલો વરસાદ આવ્યો અને અત્યારે ફ્લેટની અંદર ઘૂંટણસમાં પાણી, બાઇક પણ ડૂબી જાય તેટલા પાણી, શું સમજતી અત્યારે? અત્યારે નવા રોડ બનાવ્યા ત્યારના આટલા બધા પાણી છે, ભરાઈ ગયા, અનાજ બગડ્યું, છોકરાઓ સ્કૂલે જવાનું વિચારવું પડે છે। તો આ રોડ નવા કેવી રીતે બનાવ્યા? ગટર લાઈને નથી આપી અને કઈ રીતનું કનેક્શનો કર્યા છે તો કોઈ જાતની સગવડ જ નથી કરી કે અમારા ઘરમાં પાણી ભરાઈ ગયા। બસ ભાજપ આવ્યું હોય ત્યારે ભાજપ ચૂંટણીના વોટો લેવા આવી જાય છે, તો કઈ જાતનું કર્યું છે આ બધું કે આવી રીતે તમે બધા બૈરાઓને અને પુરુષોને છેતરાશો? હવે આવજો ચૂંટણીઓ લડવા, તમને આલિયા વોટ ને વોટ। જી ચોક્કસથી બીજા પણ મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું। બેન, તમારા ઘરમાં પણ પાણી ભરાય છે, તમે બાજુના ફ્લેટમાં રહો છો, અનિલ એપાર્ટમેન્ટમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે, મીટર સુધી પાણી આવી ગયા? મીટર સુધી પાણી આવી ગયા છે, રસોઈ બનાવી, જમવાનું બિલકુલ બનાવ્યું નહીં, છોકરા હેરાન થયા, એ ખાધા વિના હજી બધું બાકી છે જમવાનું, પૂરું ઘર આખું ભરાય। કઈ રીતના ગટર લાઈન આપી છે, ગટરનું પાણી જ બેક મારે છે, બધું ગટરમાં પાણી જ નથી જતું બિલકુલ, આખા ઘર ભરાઈ ગયા છે। ઉંમરલાયક સિનિયર સિટીઝન પણ હેરાન થાય છે, 2 જણા જ રહે છે સિનિયર સિટીઝનમાં, કોઈ છે નહીં। કોણ આ બધું કઈ રીતના કરવું સાહેબ? ખબર નથી પડતી કઈ રીતના ગટર લાઈન કરી છે આ ભાજપને બધા। ત્યારે ફોન કર્યો તો જયારે રોડ બંધ હતો ત્યારે કે તમે આ કરો તો હિતેશભાઈ બારોટે બી કીધું કે હા અમે અત્યારે પાણી આવી ગયું છે, અત્યારે પાણી આવી ગયું છે એવું કે છે। અમે વિડીયો બી મોકલેલો છે અગાઉ કે આવી રીતના અનિલાથી કૃપાકાંત સુધી અમારા આ પરિસ્થિતિ રહે જ છે, બાકી કઈ ફ્લેટમાં નહીં રહેતી। અનિલાથી કૃપાકાંતનો નિકાલ લાવો। ચોક્કસ બીજા સ્થાનિકો છે તેમની સાથે પણ સીધી વાત કરીશું। આપણે ક્યાં ક્યાં રજૂઆત કરી આ પ્રકારની સ્થિતિ છે? રોડ બને ત્યારે સ્થિતિ હતી, રોડ નતો બને રોડ કરવા આવેલા હિતેશભાઈ નહોતા પણ બીજા આયા હતા, રોનકભાઈ કરીને જે આપણા સીએમ ની ઓફિસ સંભાળે છે, એમને મેં કીધેલું કે આ રોડ 3 ફૂટ નીચે ડાઉન કરીને પછી તમે બનાવો, ત્યારે અમને। જી ધવલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।